નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ નંબર 4 પુરવઠા વિશે આપણે જોતા રહેલા છીએ. છેલ્લે આપણે પુરવઠાની વાતમાં પુરવઠા વિધેયની આપણે ચર્ચા કરી. પુરવઠા વિધેય એટલે કે પુરવઠાના સૂત્રની આપણે ચર્ચા કરી ગયા. આજે આપણે પુરવઠાના નિયમને વિસ્તૃત આકૃતિ સાથે આપણે સમજવાનો છે. તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પુરવઠાનો નિયમ સમજવો પડે. જેમ આપણે માંગના નિયમને સમજી ચૂક્યા હતા. ત્રીજા ચેપ્ટરમાં આપણે માંગનો નિયમ જોઈ ગયા હતા કે જો અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગનો ઘટાડો થાય અને વસ્તુની કિંમત વધવાથી માંગ જે છે તે ઘટે છે અને વસ્તુની કિંમત ઘટવાથી માંગમાં વધારો થાય છે. આ બાબતની આપણે ચર્ચા છેલ્લે માંગમાં જોઈ ગયા હતા. એવો જ માંગનો નિયમ, એવો જ માંગના નિયમ જેવો જ નિયમ એટલે કે પુરવઠાનો નિયમ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પુરવઠાના નિયમની ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પુરવઠાનો નિયમ. પુરવઠાના નિયમમાં આપણને કીધું છે કે જો અન્ય પરિબળો યથાવત રહે, જેમ માંગના નિયમમાં તો એમ અહીંયા પણ અન્ય પરિબળો સ્થિર ધારી લીધા છે. કેવા ધારી લીધા છે? સ્થિર ધારી લીધા છે. વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠાનું વિસ્તરણ થાય. પુરવઠાનું વિસ્તરણ થાય. એક આપણે આગળ પુરવઠામાં પણ જોઈ ગયા હતા. જથ્થો, પુરવઠો અને ઉત્પાદનની જ્યારે આપણે ચર્ચા કરી ગયા ત્યારે પણ જોઈ ગયા હતા. કારણ કે વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય, એટલે પુરવઠો પણ વધે. વસ્તુની કિંમત વધવી જોઈએ. જ્યારે પણ વસ્તુની કિંમત વધે છે ત્યારે પુરવઠાનું વિસ્તરણ થાય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ એક પ્રોડક્ટ, કોઈ ખેડૂત પોતાની ખેતરની અંદર કપાસનું ઉત્પાદન કરે છે અને 1000 રૂપિયાનું અત્યારે કિંમત છે, પરંતુ જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય, એટલે 1000માંથી 1500 રૂપિયા જ્યારે કપાસનો ભાવ થશે ત્યારે પુરવઠાનું વિસ્તરણ, એટલે માર્કેટની અંદર લોકો વેચવા માટે આવશે, એટલે પોતે વેચવા માટેની તૈયારી દર્શાવશે. અને જ્યારે એ વેચવા માટે આવે અને યાર્ડની અંદર જ્યારે એક કોટ કપાસ વેચાણ કરે છે ત્યારે પુરવઠામાં વિસ્તરણ થાય છે. અર્થતંત્રના પુરવઠામાં વિસ્તરણ થાય છે. એટલે કહેવાનો મિનિંગ, જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતનો ઘટાડો થાય, જ્યારે 1000 રૂપિયા કપાસનો ભાવ છે અને એમાં 500 રૂપિયા થઈ જાય ત્યારે પુરવઠાનું સંકોચન થાય. કોઈ વ્યક્તિ પોતાનો કપાસ છે એ વેચવા માટે તૈયાર થતા નથી. શા માટે? તો કે એ ભવિષ્ય એટલે કે થોડાક સમય પછી એ વેચાણ કરશે એવું વિચારે છે. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થતાં વસ્તુના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતનો ઘટાડો થતાં પુરવઠાનું સંકોચન થાય છે. આ વિસ્તરણ અને સંકોચન ક્યારે થાય છે? જ્યારે અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો સ્થિર ધારી લીધેલા હોય, સ્થિર હોય ત્યારે આ બંને પરિબળો વિસ્તરણ અને સંકોચન થાય. વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે તેનું વિસ્તરણ થાય છે. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે એનું સંકોચન થાય છે. આપણે અહીંયા પણ આગળ જોઈ ગયા હતા. આગળ છે એ વ્યસ્ત સંબંધ હતો માંગ અને કિંમતનો. અહીંયા પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? ધન સંબંધ છે. વધે તો વધે, ઘટે તો ઘટે. પહેલામાં શું હતું? વધે તો ઘટે અને ઘટે તો વધે. આ વ્યસ્ત સંબંધ હતો. અહીંયા સીધો સંબંધ છે. આને સીધો સંબંધ પણ કહી શકો. અહીંયા જે ધન સંબંધ છે ત્યાં તમે સીધો શબ્દ પણ વાપરી શકો છો. એટલે અહીંયા આપણે લખેલું છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે. કેવો સંબંધ છે? ધન સંબંધ છે. કારણ કે કિંમત વધે છે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, કિંમત ઘટે છે તો પુરવઠાનું સંકોચન થાય છે. માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ ખૂબ જ સરળ છે. સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખી શકો છો. કારણ કે માંગનો નિયમ વ્યસ્ત છે, જ્યારે પુરવઠાનો સંબંધ ધન એટલે કે સીધો સંબંધ આપણને જોવા મળે છે. આમ જોઈએ તો આપણને પુરવઠાના નિયમની સમજૂતી આપણે મેળવી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ, આપણે ધારણાઓ માંગના નિયમમાં પણ જોઈ ગયા હતા. અહીંયા પુરવઠાના નિયમની ધારણાઓ આપણે સમજવાની છે. કારણ કે વિસ્તરણ થાય, સંકોચન થાય, બંને વચ્ચે ધન સંબંધ છે. પણ ક્યારે આ વસ્તુ થાય? તો કે જે અન્ય પરિબળો, અન્ય બાબતો, કેટલી બાબતો
જે આ શબ્દ છે ને, જો અન્ય પરિબળો યથાવત રહે એટલે કે સ્થિર રહે, તો અન્ય એટલે ક્યાં ક્યાં? એ અન્ય પરિબળો આટલા સ્થિર રહે તો આપણો પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આપણે કરી શકીએ. જોઈએ આપણે પુરવઠાના નિયમની ધારણાઓ. પહેલી ધારણા છે કે ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. ઉત્પાદનના જે સાધનો છે ને એની કિંમતમાં વધઘટ નથી થતી. એટલે આનો મિનિંગ શું? જો દાખલા એક્ઝામ્પલ તરીકે આપણે કપાસનું ઉત્પાદન કરતા હોય તો એના સાધનો જે છે, ઉત્પાદન મેળવવા માટેના સાધનો, ટ્રેક્ટર છે, અન્ય કોઈ પણ યુરિયાઝ છે, દવાઓ છે, જંતુનાશક દવાઓ કહી શકાય, આ વસ્તુની કિંમત સ્થિર ધારી લીધી છે, એમાં વધઘટ થતી નથી. જો ટ્રેક્ટરની કિંમત 1 કરોડ રૂપિયા કે 50 લાખ થઈ જાય તો સ્વાભાવિક છે કે વસ્તુની કિંમતમાં પણ વધારો જોવા મળે અને પુરવઠા ઉપર પણ અસર જોવા મળે. એટલા માટે જે વસ્તુ, જે કાંઈ ઉત્પાદન વસ્તુ છે તેના ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. એટલે કે એવું કીધું છે કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે, કોઈ જાતનો વધારો થતો નથી. એટલે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર ધારી લીધી છે. બીજો મુદ્દો, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી, નવી ટેકનોલોજી આવતી નથી, એમ નામ જ રહેવું જોઈએ. જો નવી ટેકનોલોજી આવે ને ઉત્પાદન વધે તો ખેડૂત છે એ 1000, 1500 ને બદલે 200 રૂપિયામાં પણ વેચવા તૈયાર થાય, કારણ કે ઉત્પાદન વધી ગયું છે. પણ ટેકનોલોજી નવી આવી નથી. ટેકનોલોજીની કક્ષા સ્થિર જ છે. જે ગત વર્ષે જેટલું ઉત્પાદન છે એટલું જ આ વર્ષે છે. પણ જો 50 મણ કપાસને બદલે 500 મણ કપાસ 1 વીઘાની અંદર થાય તો એની ઉત્પાદનની કક્ષા, ટેકનોલોજીની કક્ષા વધે તો ઉત્પાદન વધે તો ખેડૂત છે એ ઓછી કિંમતમાં પણ વેચવા તૈયાર થાય. એટલે અહીંયા આપણા મુદ્દાની અંદર છે એ અન્ય પરિબળો સ્થિર ધારી લીધા છે. અન્ય પરિબળોની અંદર અહીં ઉત્પાદનની પદ્ધતિ એટલે કે ટેકનોલોજીની કક્ષા સ્થિર ધારી લીધી છે. ત્રીજો, અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે. તેના જેવી અન્ય વસ્તુ હોય એના ભાવો પણ કેવા ધારી લીધા છે? સ્થિર. તેના ભાવો પણ અહીંયા આપણે સ્થિર ધારી લીધા છે. ત્યાર પછી જુઓ, બજારમાં ભવિષ્યની કિંમતો અંગેની અટકળો સ્થિર છે. બજારમાં જે કાંઈ વસ્તુઓ મળે છે, બજારમાં જે કાંઈ ભવિષ્યની કિંમતો છે કે ભવિષ્યમાં ભાવ વધશે કે ઘટશે કે અન્ય પરિબળો, એવી કાંઈ ભવિષ્યની કિંમતોની જે અટકળો છે એ અહીંયા સ્થિર ધારી લીધી છે. ભવિષ્યની કિંમતોની અંગેની અટકળો પણ સ્થિર છે. ત્યાર પછી જુઓ તો કે અન્ય પરિબળો, સરકારની નીતિમાં કાંઈ ફેરફાર થતો નથી, વાહન વ્યવહારની સગવડમાં કાંઈ નથી, કુદરતી પરિબળો વગેરે બધા સ્થિર ધારી લીધા. કારણ કે સરકાર સમજી લો કે એક્સપોર્ટની પરમિશન આપી દે. આજે 1500 રૂપિયામાં લોકો કપાસ વેચી નાખશે, વેપારી ખરીદી લેશે, અર્થતંત્રમાં પુરવઠો પણ આવી જશે. પણ સમજો કે ગવર્મેન્ટ એક્સપોર્ટ નીતિ જે છે, નિકાસની નીતિમાં ફેરફાર કરે અથવા તો નિકાસ વધારે કરે તો તેના ઉત્પાદન જે છે, અન્ય પરિબળો સરકારની નીતિના કારણે પુરવઠામાં વધઘટ થતી હોય છે. એટલે પુરવઠાની અંદર જે છે, પુરવઠાના પરિબળો ઉપર સરકારની નીતિ પણ અસરકારક છે, વાહન વ્યવહારની સગવડો પણ અસરકારક છે અને કુદરતી પરિબળો પણ અર્થતંત્ર ઉપર ખૂબ જ અસરકારક પરિબળ તરીકે કામ કરે છે. તો આ આપણે પુરવઠાના નિયમની 5 ધારણાઓનો અભ્યાસ આપણે કરી ગયા. એટલે આ 5 ધારણાઓ એટલે શું? તો આપણું પ્રથમ પરિબળ, જો અન્ય પરિબળો યથાવત રહે. આ અન્ય પરિબળો જે યથાવત રહે છે એમાં 5 નિયમો આપણે જોવા પડે, જેને પુરવઠાના નિયમની ધારણાઓ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પુરવઠાનો નિયમ, પુરવઠાના નિયમની ધારણાઓ જોઈ ગયા પછી આપણે પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આપણે મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ મેં તમને સમજાવેલું છે. અનુસૂચિ એટલે કોષ્ટક, આકૃતિ એટલે આ કોષ્ટક ઉપરથી આકૃતિ દોરશું અને સમજૂતી એટલે કોષ્ટક અને આકૃતિ ઉપરથી આપણે વિવરણ લખીએ તેને સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. આ અનુસૂચિ જે છે તે અનુસૂચિનો સ્ત્રોત આવે. તો અહીંયા આપણે અનુસૂચિનો સ્ત્રોત કેવો છે? તો કે આપણો અનુસૂચિનો સ્ત્રોત છે કાલ્પનિક છે, કોઈ જગ્યાએથી આપણે આવો લીધો નથી. આપણા માઇન્ડમાં જે વિચાર આવ્યો તે પ્રમાણે આપણે પુરવઠાની અનુસૂચિ આપણે બનાવેલી છે. તમે તમારી રીતે પણ પરીક્ષાની અંદર બનાવી શકો, કોઈ નિયમ આમાં છે નહીં. જ્યાં મસ્ત ઇમ્પોર્ટન્ટ હશે આંકડાકીય માહિતી ત્યાં હું તમને વાત કરીશ કે આ પ્રમાણે જ લખવી પડે. વસ્તીના આંકડા કાલ્પનિક ન હાલે,
કે 1998માં 50 કરોડ હતી, એમ તમે ન કહી શકો. પણ અહીંયા તો તમે વસ્તુની કિંમત અને વસ્તુનો પુરવઠો ગમે તે ધારણા કરી શકો. એટલે કાલ્પનિક ચાલશે અહીંયા, અને અહીંયા કાલ્પનિક જ છે, આપની બુકમાં પણ કાલ્પનિક છે. કોઈ પણ રીતે આપણે કાલ્પનિક દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનુસૂચિ આપેલી છે, આપણે આકૃતિ દોરશું. સમજૂતી તમારે આની ઉપરથી આપણે આગળ જોઈ ગયા હતા, સમજૂતી લખવાની છે, તમારે જાતે બનાવવાની છે. ઓકે, આગળ વધીએ. સફરજનની કિંમત રૂપિયામાં આપેલી છે. સફરજનની કિંમત રૂપિયામાં આપેલી છે, પણ 1 કિલોગ્રામની કિંમત 50 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? જ્યારે 1 કિલોગ્રામ સફરજનની કિંમત 50 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલો સફરજનનું ઉત્પાદન કરનાર વ્યક્તિ જ્યારે 50 રૂપિયા કિંમત હોય ત્યારે 200 કિલો વેચવા માટે તૈયાર થાય છે. તો તમને થશે, સર બાકીના સફરજન ક્યાં રાખતા હશે? તો એ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે. શા માટે? જ્યારે કિંમત વધે ત્યારે એનું વેચાણ કરે, બાકી ન વેચે. એટલા માટે જ્યારે 50 રૂપિયા કિંમત છે ત્યારે અર્થતંત્રમાં 200 કિલો સફરજન જ વેચાવા આવે છે. 60 રૂપિયા છે ત્યારે 400 કિલો પુરવઠો આવશે. 70 છે ત્યારે 600 કિલો આવશે. 80 રૂપિયા કિંમત થાય ત્યારે 800 કિલો આવે છે. 90 રૂપિયા કિંમત થાય ત્યારે 1000 કિલો સફરજન વેચવા માટે લોકો આવે છે. તમને થાય, સર એટલા બધા વેચાય, કિંમત વધે તો અહીંયા પાછો માંગનો નિયમ લાગુ પડી જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને હું એક સરળ સમજૂતી આપી દઉં તો તમને આખો માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ સમજાઈ જશે. સફરજન છે એ 50 રૂપિયાના કિલો છે, એટલે લોકો જે વેચવા માટે આવે છે 50 રૂપિયાના કિલો છે, એટલે શું થશે? તો કે જે સફરજનના ઉત્પાદકો છે એ 200 કિલો જ વેચાવા આવે છે. પણ થાય છે એવું, લોકો સફરજનની કિંમત 50 રૂપિયા કિલોગ્રામ હોય, બધાય લોકો ખાવાના છે, એટલે એની શું થશે? તો કે સસ્તા સફરજન છે, ચાલો ને આપણે સફરજન ખાઈએ. એટલે સફરજનની માંગ વધશે. 200 કિલો સફરજન છે, પણ ખરેખર અર્થતંત્રમાં લોકો 500 કિલો સફરજન માંગે છે. જ્યારે 500 કિલો સફરજન માંગે ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય કે એકાએક માંગ વધે. એટલે જે સફરજન વેચવાવાળો છે ને, એને 200 કિલો આજે ખરીદ્યા, અને ખરેખર 200 કિલો બપોર થયા ત્યાં વેચાઈ ગયા. બપોર પછી એ નવરો થઈ ગયો, એટલે કાલે શું કરશે? કાલે સફરજન ખરીદવા જશે, પણ કાલે સફરજન ખરીદવા જશે ત્યારે 400 કિલો ખરીદશે ખેડૂત પાસેથી, એના ઉત્પાદક પાસેથી. તો એ પરિસ્થિતિમાં શું થશે? ખેડૂતો છે એ 50 રૂપિયા વેચવા તૈયાર નથી, એટલે 55 રૂપિયામાં એ વેપારી ખરીદશે. કિંમત વધી. શા માટે એ 55માં ખરીદે છે? એને ખબર છે કે દરરોજ મારી અહીંયા એવા 300 ગ્રાહકો એવા છે કે જે સફરજન લીધા વગર રિટર્ન જતા રહે છે. શા માટે? મારી પાસે સ્ટોક જ પૂરો થઈ ગયો હોય. દ્રાક્ષ પડી હોય પણ સફરજન પૂરા થઈ ગયા હોય. શા માટે? તો કે એની કિંમત ઓછી હતી. કાંઈ વાંધો નહીં, 55માં ખરીદો, 60માં લોકો ખરીદી લેશે, મને વિશ્વાસ છે, એટલે 60 કરશે. બીજે દિવસે 60 રૂપિયામાં એ સફરજન 400 કિલો વેચી નાખે, તો એ સફરજન ઘટે છે, તો એ 70 રૂપિયા થશે, 80 રૂપિયા થશે, 100 રૂપિયા થાય, એટલે ફરી પાછી માંગ ઘટવા માંડે. તો સતત આવી રીતના સાયકલ ચાલ્યા કરતું હોય છે. એ સાયકલની આપણે વાત કરીએ છીએ. 50 હોય ત્યારે 200, 60 હોય ત્યારે 400, 70 હોય ત્યારે 600. આપણે વાત કરીએ તો એક્સ અને વાય ધરી હું લઉં છું. જુઓ અહીંયા એક્સ ધરી પર હું આપણે દર્શાવીએ છીએ સફરજનનો પુરવઠો. કેમાં? કિલોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, જે આકૃતિમાં તમે દોરો એ જ વસ્તુ એની સમજૂતીમાં આવશે કે અહીં એક્સ ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો છે, વાય ધરી પર સફરજનની કિંમત કિલોગ્રામમાં દર્શાવેલી છે. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે પ્રથમ એક્સ અને વાય ઉપર આપણે આંકડા દર્શાવી દેવાના છે. અહીંયા હું લખું છું, જુઓ, 10, 20 રૂપિયા, 30 રૂપિયા, 40, 50, 60, 70, 80, 90 અને 100.
અહીંયા આપણે દર્શાવીએ છીએ 200, 400, 600, 800 ને 1000 હાલશે. અહીં લખો 200, 400 કિલોનો પુરવઠો, 600 કિલોનો પુરવઠો, 800 કિલોનો પુરવઠો, 1000 કિલોનો પુરવઠો. હવે જુઓ 50 રૂપિયા કિંમત છે, 50 રૂપિયા કિંમત છે ત્યારે પુરવઠો કેટલો છે? 200 કિલોગ્રામ. 60 રૂપિયા છે ત્યારે કેટલો છે? 400 કિલોગ્રામ. 70 રૂપિયા છે ત્યારે કેટલો છે? 600. અને 80 રૂપિયા છે ત્યારે છે 800. 90 રૂપિયા છે ત્યારે છે 1000. જો વિદ્યાર્થી મિત્રો, આ માંગ રેખાને SS માંગ રેખા કહેવાય. SS1 શબ્દ પણ વાપરી શકો. શા માટે SS? તો કે ઇંગ્લિશમાં પુરવઠાને ઇંગ્લિશમાં સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે આપણે SS1 પુરવઠા રેખા અહીંયા કહી શકીએ. તો પ્રથમ બિંદુનું નામ આપો A, B, C, D અને E. હવે આપણે વિવરણમાં શું લખવાનું છે તેની હું વાત કરું. વિવરણમાં એક મુદ્દો, પહેલા મુદ્દો તમને કહી દઉં છું, ઠેઠ એન્ડ સુધીના બધા મુદ્દા લખવાના, કે જ્યારે વસ્તુની કિંમત, સફરજનની કિંમત 50 રૂપિયા છે ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ છે, જે એ બિંદુમાં દર્શાવેલ છે અથવા તો એ બિંદુ તરીકે ઓળખાય છે. ત્યાર પછી 60 રૂપિયા કિંમત થાય છે સફરજનની, ત્યારે 400 કિલોગ્રામનો પુરવઠો છે જે બી બિંદુએ છેદે છે. આવી જ રીતના જ્યારે 90 રૂપિયા સફરજનની કિંમત થાય છે ત્યારે 1000 રૂપિયાનો પુરવઠો અર્થતંત્રમાં જોવા મળે છે, જે ઈ બિંદુએ છેદે છે. આમ A, B, C, D અને E બિંદુને જોડતા પુરવઠા રેખા SS1 જોવા મળે છે. અહીં પુરવઠા રેખાનો ઢાળ ધન ઢાળ હોય છે. ઓકે, આટલા મુદ્દાઓ લખો, આકૃતિ દોરો, અનુસૂચિ, આકૃતિ અને એની સમજૂતી, એટલે આપને પૂરા માર્ક્સ મળે. પરીક્ષાની અંદર પુરવઠાનો નિયમ, પુરવઠાની ધારણા, પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી વિસ્તૃત પ્રશ્નમાં પૂછાય તો તમારે આ રીતના લખવું પડે. ત્યાર પછીનો એક મુદ્દો, નાનો મુદ્દો છે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી. અહીં બે મુદ્દાઓ છે, તો બે મુદ્દાની અંદર આપણે કહી શકીએ કે અહીં વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ નથી, સીધો અને ધન સંબંધ છે. વસ્તુની કિંમત વધે છે ત્યારે તેની પુરવઠામાં વધારો થાય છે, વસ્તુની કિંમત ઘટે છે ત્યારે તેના પુરવઠામાં ઘટાડો થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કે ધન સંબંધ આપણને જોવા મળે છે. અહીં આપણે કિંમત અને પુરવઠાની સંબંધની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પુરવઠાના નિયમ, પુરવઠાની ધારણા, પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી અને કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની આપણે ચર્ચા કરી ગયા. નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.